હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્કૂલ. આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ કોફોર્જ લિમિટેડના જે Q3ના રિઝલ્ટ આવ્યા છે એના ઉપર. તો હવે હું ડાયરેક્ટ કંપનીના Q3ના રિઝલ્ટ વાંચવાનું સ્ટાર્ટ કરું એના પહેલાં એક ડિસ્ક્લેમર છે કે હું કોઈ પણ જાતનું રેકમેન્ડેશન કે ટિપ્સ નથી આપતો કે તમે કોઈ પણ કંપનીની અંદર ચાહે ઇન્વેસ્ટિંગ કરો કે ટ્રેડિંગ કરો. વિડીયો જસ્ટ એજ્યુકેશન પર્પઝ માટે છે, તો એ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ રેકમેન્ડેશન કે ટિપ્સ નથી. તો ચાલો હવે આપણે જોઈ લઈએ કંપનીના રિઝલ્ટ. અહીંયા કંપનીએ ઇન્ટ્રીમ ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે 19 રૂપિયાનું, જે તમે અહીંયા જોઈ શકો છો. અને એ જે ડિવિડન્ડ છે એ 30 દિવસની અંદર તમારા એકાઉન્ટની અંદર ક્રેડિટ કરી દેવામાં આવશે. તો હવે તમે જોઈ શકો છો કે આપણે જે કન્સોલિડેટ રિઝલ્ટ છે એના ઉપર આવી ગયા છીએ. અને અહીંયા જે પણ ફિગર આપેલી છે, જે પણ વેલ્યુઝ આપેલા છે એ રૂપીઝ ઇન મિલિયન્સમાં આપેલું છે. તો એ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. હવે હું થોડું ઝૂમ ઇન કરી દઉં જેનાથી આપણને થોડું વાંચવામાં ઇઝી રહે. જસ્ટ વેટ ફોર 1 સેકન્ડ. ઓકે, ડન. હવે આપણે જોઈ લઈએ જે સિક્વન્સ છે એ. તો સિક્વન્સમાં જો તમે જોશો તો ડિસેમ્બર 2024, સપ્ટેમ્બર 2024 અને અહીંયા આપેલું છે ડિસેમ્બર 2023. એટલે કે યરલી અને ક્વાર્ટરલી સિક્વન્સ છે એ પ્રોપર આપેલું છે, જેનાથી આપણે કમ્પેર કરવામાં ઇઝી રહે. હવે આપણે જોઈ લઈએ ટોટલ ઇન્કમ. તો ટોટલ ઇન્કમમાં તમે જોશો તો રેવન્યુ ફ્રોમ ઓપરેશન અને અધર ઇન્કમ જો બંનેને આપણે પ્લસ કરીએ તો આપણને મળશે ટોટલ ઇન્કમ. અને એ કેટલું છે આ ક્વાર્ટરની વાત કરીએ તો એની અંદર કેટલું છે 33,778. અને લાસ્ટ ક્વાર્ટરમાં કેટલું હતું 31,186. અને જો યરલી વાત કરીએ તો એમાં કેટલું હતું 23,383. તો યરલી અને ક્વાર્ટરલી બંનેની અંદર તમે જોઈ શકો છો કે ટોટલ ઇન્કમ છે એમાં કંપનીએ બહુ સરસ પરફોર્મ કર્યું છે. હવે આ ઇન્કમ જનરેટ કરવા માટે આપણે ઘણા બધા એક્સપેન્સ કરવાનું હોય છે, એટલે કંપનીને ઘણા બધા એક્સપેન્સ કરવાનું હોય છે. અને ટોટલ એક્સપેન્સની જો વાત કરીએ આપણે તો ટોટલ એક્સપેન્સમાં તમે જોઈ શકો છો કે અહીંયા કંપનીએ આ ક્વાર્ટરની અંદર ટોટલ ખર્ચા કર્યા છે એ છે 30,345. અને લાસ્ટ ક્વાર્ટરની વાત કરીએ તો એમાં હતું 28,051. અને જો યરલી વાત કરીએ તો એ હતું 20,439. તો હવે જે આ એક્સપેન્સ છે એને ટોટલ ઇન્કમમાંથી આપણે માઇનસ કરીશું તો આપણને મળશે પ્રોફિટ બિફોર ટેક્સ. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોફિટ બિફોર ટેક્સ આપેલું છે અને એ છે 3,433. અને જો લાસ્ટ ક્વાર્ટરની વાત કરીએ તો એમાં હતું 3,135. અને જો યરલી વાત કરીએ તો એમાં હતું 2,944. તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જેવી રીતે ઇન્કમની અંદર આપણે ગ્રોથ જોવા મળતી હતી ક્વાર્ટરલી અને યરલી બંને બેઝ ઉપર, એવી રીતે જે પ્રોફિટ બિફોર ટેક્સ છે એની અંદર પણ યરલી અને ક્વાર્ટરલી બંને બેઝ ઉપર તમે જોઈ શકો છો ગ્રોથ જોવા મળે છે, બંનેમાં જમ્પ દેખાય છે. હવે જે આ પ્રોફિટ છે એની અંદરથી આપણે ગવર્મેન્ટને ટેક્સ પે કરવું પડશે. અને ટેક્સ પે કર્યા પછી જે આપણે પ્રોફિટ આવે છે એટલે કે નેટ પ્રોફિટ આવે છે. તો નેટ પ્રોફિટ જોઈ લઈએ એ છે 2,559. અને જે લાસ્ટ ક્વાર્ટરની વાત કરીએ તો એમાં કેટલું હતું 2,336. અને જો એન્યુઅલી વાત કરીએ તો એમાં હતું 2,428. તો 2,400નું અત્યારે 25 થઈ ગયું છે અને 23નું અત્યારે 25 થઈ ગયું છે. તો યરલી અને ક્વાર્ટરલી બંને બેઝ ઉપર આપણને અહીંયા ગ્રોથ દેખાય છે. અને આ જ વસ્તુ જોવા માટે આપણે આવી જઈએ EPS ઉપર. તો બેઝિક જે EPS છે એ તમે જોઈ શકો છો કે બેઝિક EPSમાં કેટલું આપ્યું છે 32.26. અને જો વાત કરીએ ક્વાર્ટરલી તો એમાં હતું 30.32. અને જો વાત કરીએ એન્યુઅલી તો એમાં હતું 38.63. તો હવે થોડું અહીંયા ટ્વિસ્ટ આવી ગયું છે. અને બેઝિક EPS જો તમે જોશો તો યરલી આપણને થોડું ગિરાવટ જોવા મળી છે. અને જો વાત કરીએ ક્વાર્ટરલી તો એની અંદર તો આપણે સરસ ગ્રોથ દેખાય છે. પણ એનું રીઝન શું છે કે આવું કેમ થયું કે આપણે યરલી ગિરાવટ જોવા મળી રહી છે? તો એનું રીઝન છે તમે અહીંયા જોઈ શકો છો કે અધર કમ્પ્રિહેન્સિવ જે ઇન્કમ આપેલું છે એની અંદર આ વખતે કંપનીને 66નો લોસ થયું છે. જે યરલી વાત કરીએ તો 184નો પ્રોફિટ હતું. તો EPSની અંદર આ જે ચેન્જીસ જોવા મળે છે એની રીઝન છે અધર કમ્પ્રિહેન્સિવ ઇન્કમ, કે આ જે ક્વાર્ટર છે એની 66નો લોસ થયું છે. અને એન્યુઅલી જો વાત કરીએ તો એની અંદર 184નો પ્રોફિટ હતું. તો હવે તમે આ રિઝલ્ટ કેવું લાગ્યું તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો. બાકી હવે મળીએ કોઈ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર લિસનિંગ મી. ટેક કેર એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.